હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. જો મિત્રો તમે સીસી, તલાટી, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને આવનારી એસટી જીપીએસસી ની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો તો આપણું 6:30 વાગ્યાનું સેશન તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં તમને હું અલગ અલગ વિષયના 10 મિનિટના ટોપિક્સ તમને શેર કરું છું જે આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજનો આપણો ટોપિક છે સિંધુકીન સભ્યતા, જે તમે ફોટોમાં જોઈ શકો છો. ભગવાનના દર્શન કરી લે. જય શ્રી શ્યામ. તેના આગળ પસંદ આગળ કરી દો. અને મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે જેમાં મને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ છે આ રિસ્પેક્ટિવ ફિલ્ડમાં, અને મેં નીચે આપેલી એક્ઝામિનેશન્સ ક્લિયર કરી છે, જે મેં તેમ ફોટોમાં અહીંયા ચેકઆઉટ કરી શકો છો. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જ્યાં તમને ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 તમામ તૈયારી બેસ્ટ ફેકલ્ટી સાથે કરવા મળે. અત્યારે આપણે બધી જ આપણી જેટલા પણ એપ્લિકેશનની અંદર જે ઓપ્શન્સ છે બધા ફ્રી ઓફ કોસ્ટ મૂક્યા છે, કોઈ ચાર્જ નથી. તમે મહત્તમ મિત્રો લાભ લો. ફેનિકોલ એપ્લિકેશનમાં લાઈવ વિડિયો કોલ થકી તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવે છે ફ્રી ઓફ કોસ્ટ, કોઈ ચાર્જ નથી. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. સરળ પાઠશાલા એપ્લિકેશનની, ફેનિકોલ એપ્લિકેશનની અને ટેલિગ્રામ ચેનલની બધી જગ્યાએ તમારે જોડાઈ જવાનું છે. ડેઈલી સાંજે 6:30 વાગે તમારી માટે આપણે મોક ટેસ્ટ થિયરી મૂકીએ છીએ 6:30 વાગ્યામાં આપણા યુટ્યુબ ચેનલ ટાર્ગેટ જીપીએસસી ઉપર. તો મહત્તમ મિત્રો એનો લાભ લેવા વિનંતી છે. ચલો, તો ટોપિકની અંદર જે સિંધુકીન સભ્યતાની અંદર સીધા ટોપિકમાં જઈએ. વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓ ઉપર જઈએ. વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓની જ્યારે વાત આપણે કરતા હોય તો ભાઈ મેસોપોટેમિયાની સંસ્કૃતિ છે, ઇજિપ્તની સંસ્કૃતિ છે, ચીની સંસ્કૃતિ અને આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ છે. તો દરેકે દરેક જે સંસ્કૃતિઓ છે કોઈને કોઈ નદીના ક્ષેત્રની આસપાસ અથવા એના કિનારા પર વસી છે ક્યાંક ને ક્યાંક, એના પર એ વિકસિત થઈ છે. તો મેસોપોટેમિયાની સંસ્કૃતિ છે ટાઇગ્રીસ અને યુક્રેટિસ નદીની મધ્યમાં વિકસિત થઈ. ઇજિપ્તની સંસ્કૃતિ નાઇલ નદી પાસે વિકસિત થઈ. પછી સિંધુ ખીણની સંસ્કૃતિ સિંધુ નદી પાસે વિકસિત થઈ, અને ચીની સંસ્કૃતિ છે તે હવાંગ હો નદી પાસે વિકસિત થઈ. તો આપણે આ ચારે ચારને જોડકા ફોર્મેટમાં પૂછી શકાય અથવા પ્રશ્ન ફોર્મેટમાં પૂછી શકાય, તો આપણે તૈયાર રહેવાનું છે એના માટે. આપણે એમાં ક્યાંય તકલીફ લેવાની નથી. બીજું, 1826 માં ચાર્લ્સ મેસન નામના વ્યક્તિને સંસ્કૃતિ વિશેની ભાડ મળી. પહેલો પ્રશ્ન આ પૂછી શકે. કરાચી લાહોર વચ્ચે રેલવે લાઈન નાખવામાં આવી ત્યારે ભાઈ ઈંટ દેખાઈ હતી, બરાબર, એન્જિનિયર 1856 માં. તો એલેક્ઝાન્ડર કનિંગહામ છે એને શોધ કરી 1853 થી 56 માં, અને 1861 માં તો ભાઈ એમણે એએસઆઈ ની સ્થાપના કરી કાઢી, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની. અને સિંધુ ખીણની સંસ્કૃતિ છે ઈસવીસન પૂર્વે 3300 થી 1700 ની વચ્ચે વિશ્વની પ્રાચીન નદી સંસ્કૃતિ પૈકીની એક નદી ખીણની સંસ્કૃતિ છે. કાર્બન ડેટિંગ 14 પદ્ધતિ પ્રમાણે ભાઈ જે પરિપક્વ કાળ કહેવામાં આવે છે તે ઈસવીસન પૂર્વે 2350 થી 1750 નો ગણવામાં આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આગળ વધીએ તો ભાઈ આદ્ય ઐતિહાસિક અથવા કાંસ્ય સભ્યતાની શ્રેણી કહેવાય છે. હડપ્પન સંસ્કૃતિ અને સિંધુ સરસ્વતી સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. તે સિંધુ અને ગગર હાકરા ની ધાર ઉપર વિકસાવવામાં આવી હતી. ગગર હાકરા જે છે એ પ્રાચીન સરસ્વતી નદી છે, એને ગગર હાકરા કહેવામાં આવે છે. મોહેંજો-દડો, કાલીબંગા, લોથલ, ધોળાવીરા, આખી ગઢી, હડપ્પા વગેરે મુખ્ય કેન્દ્રો હતા. અને ભાઈ સિંધુ ખીણ સભ્યતાનો જે આકાર છે તે કેવો છે? ત્રિભુજ આકાર છે, ત્રિકોણાકાર નહીં, ત્રિભુજ આકાર, જે 18 લાખ ચોરસ કિલોમીટર કરતા પણ વધારે એરિયા છે. અત્યારે વધી ગયો છે, બરાબર. હા. હવે વિશ્વ મેપનો અર્થ શું થાય ભાઈ? વિશ્વની અંદર ચારે દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ના છેવાડાના સિંધુ ખીણ સભ્યતાના સ્થળ કયા છે એને લઈને તમને જોડકું પૂછી શકે, અથવા એને લઈને તમને પ્રશ્ન પણ પૂછી શકે. તમને ના આવડે એ રીતે ના કર્યું હતું તો ભાઈ સિંધુ ખીણ સભ્યતાનું સૌથી ઉત્તરનું છેવાડાનું સ્થળ કયું છે ભાઈ? સોર્તુગોઈ, જે અફઘાનિસ્તાનમાં છે, જે ઓક્સસ રિવર અથવા અમુદારિયા નદી છે એના કિનારા પર આવેલી છે. બીજું, પૂર્વ દિશાની જો વાત કરવામાં આવે તો આલમગીરપુર, મેરઠ યુપી છે, અને જે હિંડન નદીના કાંઠે વિકસી છે. બીજું છે દક્ષિણની અંદર, તો દક્ષિણની અંદર દયમાબાદ પ્રવર નદી ગોદાવરી નદીની સહાયક નદી છે, મહારાષ્ટ્રની અંદર આવેલી છે. અને પશ્ચિમની અંદર જો વાત કરીએ વિશ્વ સ્થળમાં, વિશ્વના છેવાડાના સ્થળમાં, તો ભાઈ સુતકા ગેંડોર બલુચિસ્તાન દાશ્ક નદીના કાંઠે વિકસિત થઈ છે. બરાબર. તમને આ ચારે ચાર નામ, ચારે ચારની દિશા અને ચારે ચાર સ્થળ છે એની નદી છે તે આવડવી જોઈએ. બરાબર છે. આટલે સુધી બધાને ક્લિયર. હવે આપણે જોઈએ કે ભાઈ ભારતના કયા સ્થળ છે કે જે છેવાડાના સ્થળ કહેવાય છે. તો ભારતના છેવાડાના સ્થળની આપણે વાત કરી લઈએ. ચાલો ભાઈ. તો માંડા કાશ્મીર, જો ઉત્તર દિશાની અંદર જો વાત કરીએ તો ભાઈ માંડા આવે, જે કાશ્મીરમાં આવેલું છે, ચીનાબ નદીના કાંઠે વિકસિત થયું છે.
જો હું દક્ષિણની વાત કરું તો દક્ષિણમાં સ્થળ બદલાતું નથી. ભારત હોય કે વિશ્વ હોય, એમાં દયમાબાદ, પ્રવર નદી, ગોદાવરી નદીની સહાયક નદી, મહારાષ્ટ્ર જ આવશે. દક્ષિણમાં કોઈ બદલાયું નહીં. સેમ એઝ ઇટ ઇઝ પૂર્વમાં પણ કોઈ સ્થળ બદલાતું નથી. આલમગીરપુર, મેરઠ, યુપી, હિંદ નદીના કાંઠે. ખાલી બદલાય છે કયા સ્થળ? તો ઉત્તર અને પશ્ચિમના સ્થળ છે તે ભારતની દ્રષ્ટિમાં બદલાઈ જાય છે. તો દેશલપર મોરા નદીના કાંઠે આવેલું છે. દેશલપર છે તે કચ્છમાં આવેલું છે. કચ્છ, નખત્રાણા કચ્છમાં. રાઈટ, તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, દરેક મિત્રોને ક્લિયર છે સુધી? ચાલો ભાઈ, ઓકે, આટલું પોઈન્ટ તમને ડન હોવું જોશે. ઠીક છે, આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ પોઈન્ટમાં. સિંધુ લિપિ. તો ભાઈ સિંધુ લિપિ કેવી છે? ભાવચિત્રાત્મક છે, એટલે એને બુસ્ટ્રોફેડસ લિપિ કહેવાય. બુસ્ટ્રોફેડર શું થાય? પહેલી પંક્તિમાં ભાઈ જમણી બાજુથી ડાબી બાજુમાં લખવામાં આવે, બીજી પંક્તિમાં ડાબી બાજુથી જમણી બાજુમાં, ત્રીજીમાં જમણેથી ડાબે, ડાબેથી જમણે. તો આ ભાઈ કેવી લિપિ થઈ? સર્પાકાર લિપિ કહેવાય. આને કેવી લિપિ કહેવાય? સર્પાકાર લિપિ. લિપિનો પહેલો પુરાવો 1853 માં મળ્યો, પછી 1923 સુધી સંપૂર્ણ લિપિ મળી ગઈ એવું કહેવાય છે. બરાબર, પણ આ જે બુસ્ટ્રોફેડસ અથવા બુસ્ટ્રોફેડલ લિપિ છે એને આપણે સર્પાકાર લિપિ કહીશું, જેનો ઉકેલ છે તે હજુ સુધી નથી મળ્યો. ભલે કહેતા હોય મળી ગયો, પણ નથી થયો ભાઈ. તમે જોઈ શકો છો, પહેલા ડાબેથી જમણે, પછી જમણેથી ડાબે, આવી રીતે લખાણ તમને જોવા મળી રહ્યું છે. ઉકેલ એનો મળ્યો નથી. તમે જોઈ લીધું ને? આ લિપિમાં કુલ 64 મૂળ અક્ષર ને 250 થી 400 ચિત્રાત્મક પિક્ચોગ્રાફ છે. ચિત્રના રૂપે લખાયેલ દરેક અક્ષર કોઈને કોઈ ધ્વનિ, વસ્તુ કે ભાવનો સૂચકાંક છે. ડન? ઠીક છે સાહેબ, આપણે આગળ વધીએ થોડા. ચાલો, સામાજિક જીવનની વાત કરવી છે આપણે તો ભાઈ સિંધુ સંસ્કૃતિનો સમાજ સંભવતઃ માતૃસત્તાત્મક હતો. માતૃદેવીની મૂર્તિ વધુ મળી આવી છે. શાકાહારીમાં ઘઉં, જવ, તલ, દૂધ, વટાણા, ખજૂર ખાતા અને માંસાહારીમાં ઘેટા, ડુક્કર, ઈંડા, બરાબર, માછલી, પક્ષી બંને ખાતા. 4 વર્ગના લોકો હતા અહીંયા. વિદ્વાન ને ધર્મગુરુ, બીજા છે સત્તાધીશ, સૈનિક, ત્રીજા છે વેપારી, કારીગર અને ચોથા છે સામાન્ય લોકો. પુરુષો શું કરતા? પુરુષો દાઢી રાખતા પણ મૂછો મુંડાવતા. સ્ત્રીઓ વાળને કલામય રીતે ઓઢવાના શોખીન હતા. રાઈટ, તો આપણે એને ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, સામાજિક જીવનમાં બીજી વાત કરીએ તો ભાઈ સિંધુ સભ્યતા 4 પ્રકારની પ્રજાતિ નિવાસ કરતી હતી. ઓસ્ટ્રેલોઇડ, અલ્પાઇન, મોંગોલોઇડ, ભૂમધ્ય સાગરીય. સૌથી વધુ ભૂમધ્ય સાગરીયમાં તમને જોવા મળે આ સિંધુ સભ્યતાના લોકો. સોના, ચાંદી, હાથીદાંત, માટીના બનાવેલા આભૂષણ જોવા મળે. સ્વયને તકતી મળી આવ્યા છે જે વણાટકામનું વર્ણન કરે છે. હડપ્પાના સ્થળ પર ઘણા કાંતેલા મળી આવ્યા, મતલબ કે વણાટ, કાંતિને વણતા ના હોય તે રીતે. તો આ સામાજિક કપડા વણાટ માટે કપાસનો ઉપયોગ સાબિત કરે છે. કદાચ ઊનનો ઉપયોગ પણ થાય. કપડા સીવવામાં આવ્યા હશે તે અહીંથી ડેફિનેટલી પ્રૂવ થઈ ગયું કહેવાય. ઓકે, ચલો તો ભાઈ હવે તમારે નેક્સ્ટ ક્લાસમાં મને અહીંથી યાદ કરવાનું કે સ્ત્રી પુરુષ બંને કપડાના 2 ટુકડાનો ઉપયોગ કર્યો. પુરુષ છે ધોતી પહેરતા અને સાલ જેવો વસ્ત્રો ધારણ કરતા હતા. તો આપણે અહીંથી વાત કરીશું નેક્સ્ટ ક્લાસમાં. આઈ હોપ તમને બધાને ક્લિયર છે. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી લો. આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા અને ફેનકોલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જય શ્રી શ્યામ. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.